છે અંધારું અંધારું વરસાદ આવે એવું કર્યું છે અને વરસાદ ખૂબ ચાલુ છે. મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈઝ માતાજીના દર્શન કરીને હવે નીકળીએ છીએ કામ ઉપર. ગાઈસ હવે નીકળીએ છીએ આપણે. ચાર્જિંગ તૂટી ગયું છે. હેલો ગાઈઝ, તો આપણે રામાપીરના મંદિરે આવી ગયા છીએ. ગાઈઝ તો આપણે આશ્રમમાં ચેક કરવા આવ્યા હતા લાઈટ, તો હવે નીકળીએ છીએ. હજુ આપણે કામ બાકી હતું. ચલો આપણે નીકળીએ સાવંત બરોડા. કામ પૂરું થઈ ગયું છે. પહોંચી ગયા છે સાણંદરા અને દુકાનથી પપ્પા માટે બેડી લીધી છે. ગાઈસ તો વાગી ગયા છે સાણંદરામાં. અને જો ટોટલી લાઈટ બધી કરી નાખી છે. લાઈન મળતી નથી, બહુ જ તકલીફ પડી. ફાઇનલી લાઇટિંગ બધું કરી નાખ્યું છે. જો ગાઈસ બધું લાઇટિંગ થઈ ગયું છે. તો ગાઈસ આજે બહુ જ કામ કર્યું. તો ગાઈસ હવે પાટણ જવાનું પણ થાય અહીંયાથી. હવે કેટલા વાગે છે ખબર નહીં, કેમ કે 4 ટાઈમ વાગી ગયા છે અને વરસાદ જેવું કર્યું છે. જુઓ ગાઈસ, હવે વરસાદમાં શું થાય છે, વરસાદ આપણાને પલાળે છે કે નથી પલાળતો. જો ગાઈસ લાઇટિંગ બધું કરી નાખ્યું છે. તો ફાઇનલી અહીંયા સાણંદરામાં બધું જ કામ પતી ગયું છે. અને ચાર્જિંગ ઓછું છે ફોનમાં. તો ગાઈસ મળીએ આપણે. ગાઈસ ઓફિસમાં પણ કરી નાખ્યું છે લાઇટિંગ. ફોલ્ટ સવારનો કાલનો ફોલ્ટ મળતો નહોતો, તો આજે ફોલ્ટ મળી ગયો છે. તો લાઇટિંગ આજે જ થઈ છે ચાલુ. ગાઈસ તો 3 વાગ્યા છે ને જુઓ કેવું કર્યું છે. 7 વાગ્યા હોય એવું કર્યું છે. અંધારું અંધારું વરસાદ આવે એવું કર્યું છે. અને જો અમે ઘર માટે નીકળ્યા નથી. વરસાદ ફૂલ આવશે લાગે છે. પર હતી નહીં હોય. પબ્લિક તો 800,000 ઉપર થાય. બધા અમદાવાદ રહેવાવાળા. ગાઈસ 3:30 થઈ ગયા છે અને વરસાદ ચાલુ થઈ ગયું છે. અને અમે અહીંયા છીએ હજુ. તો પાટણ જવાનું હવે કેન્સલ કરીએ છીએ. કદાચ ઘરે જવાનું થશે અને વરસાદ બંધ થાય એટલે અમે હવે નીકળીશું ઘરે બાજુ. આપણું બાઇક પડ્યું ચાલીને. હાલો ગાઈસ, 4 વાગી ગયા છે અને હજુ પણ અમે વરસાદ ખૂબ ચાલુ છે. 4 વાગી ગયા છે. તો હવે વરસાદ ઓછો થાય ત્યારે ઘરે નીકળીએ.
વરસાદ ખૂબ ચાલુ છે. 4 વાગે કેટલા વાગે જવાનું નક્કી નથી હતું. હેલો ગાઈસ, તો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને વાગવામાં 6 વાગે છે. કેમ કે સણોદરાથી આવતા આવતા 6 વાગી ગયા. 4 વાગ્યા સુધી 4-5 વાગ્યા સુધી ત્યાં વરસાદ ચાલુ હતો, ત્યાંથી નીકળી નહોતું શકાતું એમ. તો હવે ઘરે આવ્યા છીએ અને નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે આપણે ગાઈસ જમી લઈશું. ચલો ગાઈસ જમવા. તો ફુલેવાનું શાક બન્યું છે અને બાજરીનો રોટલો છે. જુઓ ગાઈસ, તો આપણે જમી લઈએ હવે. તો હેલો ગાઈસ, વાગી ગયા છે 10 અને હવે આપણે કરીશું એડિટિંગ. તો આજનો વ્લોગ આપણો અહીંયા સમાપ્ત થાય છે. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.